इन दिनों राज्य में जो बिनमौसम बारिश बरस रही है उसकी वजह से किसानों को सबसे ज्यादा नुकसान पहुंचा है। तब डभोई में शहर तालुका कांग्रेस समिति की ओर से इन किसानों को सही मुआवजा मुहैया करवाने की मांग के साथ आवाज उठाई जा रही है। डभोई की एक खबर है जहां पर इन दिनों बरसी बिनमौसम बारिश की वजह से किसानों की तकरीबन सारी फसल बर्बाद हो गई है। ऐसे में डभोई शहर तालुका कांग्रेस समिति किसानों के हक में आगे आई है। दरअसल डभोई शहर तालुका कांग्रेस समिति की ओर से नुकसानी को लेकर सर्वे करवाकर किसानों को मुआवजा मुहैया करवाने की मांग साझा की जा रही है। तब इसी मांग को साथ में रखते हुए डभोई के नायब कलेक्टर कचहरी पर लिखकर पेशकश करते हुए आवेदन पत्र देते हुए मुआवजे की मांग डभोई शहर तालुका कांग्रेस समिति की ओर से साझा की गई। इसके अलावा अगर किसानों को जल्द से जल्द मुआवजा मुहैया नहीं करवाया गया तो फिर किसानों की ओर से बड़े पैमाने पर आंदोलन किया जाएगा। ऐसी धमकी भी इस आवेदन पत्र के तहत दी गई है। डभोई तालुका અને કોંગ્રેસ સમિતિ દ્વારા શહેર સમિતિ દ્વારા અહીંયા ડેપ્યુટી કલેક્ટરને આવેદન આપવા માટે આવ્યા છે કે જે અત્યારે હાલમાં વરસી રહેલો કમોસમી અને વરસાદ અને અતિવૃષ્ટિના કારણે ડભોઈ તાલુકાના ખેડૂતો પાયમાલ થયા છે, માટે એમને યોગ્ય વળતર તદુપરાંત અહીંયા કોંગ્રેસ સમિતિ દ્વારા જે માંગણી કરવામાં આવી છે કે તમામ ખેડૂતોનું દેવું માફ થાય, જેમ યુપીએ સરકારે 2009માં કર્યું હતું 78,000નું અને ખેડૂતો પગભર બન્યા હતા, એવી અમે આ સરકારશ્રીને અપીલ કરીએ છીએ। આખા ગુજરાતની અંદર કમોસમી ખૂબ વરસાદ પડેલો છે અને એ વરસાદને કારણે ખેડૂતોને એટલું બધું નુકસાન થયું છે કે જેની કોઈ આપણે કલ્પના કરી શકીએ એવી પરિસ્થિતિ નથી। દરેક અધિકારી કદાચ ખેતર પર જતા હશે તો એમને જાણવા મળતું હશે કે ભાઈ નુકસાન કેટલું બધું થયું છે। બીજું કે મીડિયા મારફતે પણ આપણને જોવા મળે છે કે ડોંગર આખી અંદર પાણીમાં હોય અને ઘૂંટણ ઘૂંટણ પાણી થઈ ગયેલું હોય। આખા ડભોઈ તાલુકાની અંદર તમામ પ્રકારના પાક, જેને કહીએ કે ભાઈ કપાસ કો, દિવેલા કો, સોયાબીન કો, મકઈ કો, હવે તમામ પ્રકારના પાક નિષ્ફળ ગયા છે અને ખેડૂત જે કોઈ ખેડૂત પોતાના ખેતર પર જાય છે તો માથે હાથ મૂકી અને રોવો છે। એટલે અમારી સરકારને એક નમ્ર વિનંતી છે કે ડભોઈ તાલુકામાં 50% સર્વે થયું છે, હજુ 50% સર્વેની અંદર આવતું નથી, તો અમારી લાગણી એવી છે કે સંપૂર્ણ આખા ડભોઈ તાલુકાની અંદર સર્વે કરી અને લોકોને સહાય મળવી જોઈએ। તદુપરાંત ભૂતકાળની અંદર કોંગ્રેસ સરકારે સંપૂર્ણ દેવું ખેડૂતોનું માફ કરેલું હતું। અમારી પોતાની લાગણી એવી છે કે નવું જે ધિરાણ કરવામાં આવેલું છે એ સંપૂર્ણ ધિરાણ ખેડૂતોનું માફ કરે એવી અમારી સરકાર પાસે માગણી છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।